લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ઇલેક્ટ્રિક કેબલ તેમજ વાયરની ચોરી કરતા 2 શખ્સોને અમરેલી એલસીબી દ્વારા ઝડપીને ધારી પોલીસ સ્ટેશન હવાલે કરાયા. અમરેલી એલસીબી પીઆઈ કાલેદરાના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા વુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે શંકાસ્પદ હિલચાલ કરતા 2 ઈસમોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા બંને આરોપીઓના નામ પ્રેમસિંહ ઇતના બામણિયા, ઉંમર વર્ષ 26, રહેવાસી વતન એમપી, હાલ દેવડા તાલુકો ધારી, જિલ્લો અમરેલી. કનુભાઈ ઉર્ફે ગોબર રામભાઈ, ઉંમર વર્ષ 35, રહેવાસી રામપુરા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. બંને શખ્સ પાસેથી ઇલેક્ટ્રિક કેબલ વાયર 600 ફૂટ, કિંમત ₹12,000નો મુદ્દામાલ ઝડપીને ધારી પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.